નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના હિન્દી વિષયની તારીખ 22/7/2023ના રોજ જે સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે જે એકમ કસોટી લેવાની છે તેનું પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, આ સોલ્યુશનના જે વિડીયો છે મીન્સ કે ધોરણ 6ની અંદર જે હિન્દી અને જે ગણિત વિષય છે તે બંને વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને બંને વિષયની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી પીડીએફનો અભ્યાસ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જેના ઉપર ક્લિક કરી અને સીધા જ તમે એપ્લિકેશન પર જઈ શકશો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના હિન્દી વિષયની જે સામયિક મૂલ્યાંકન કસોટી છે એટલે કે એકમ કસોટી છે 22/7/2023ના રોજની તેમના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर एक वाक्य में लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। તો જોઈએ આપણે પહેલો સવાલ, हिरनी जंगल में क्या क्या खाती होगी? तो जवाब आवशे हिरनी जंगल में घास और पेड़ पौधों के पत्ते खाती होगी। बीजो सवाल, शिकारी हिरनी को कहाँ ले गया? उत्तर, शिकारी हिरनी को पशुओं के अस्पताल में ले गया। तीजो सवाल, आपने किन किन पशुओं को देखा है? उत्तर, मैंने इन पशुओं को देखा है गाय, बैल, भैंस, बकरी, घोड़ा, हाथी, कुत्ता, बंदर, बिल्ली, ऊँट और गधा। चौथो सवाल, पालतू जानवरों के नाम लिखिए। तो कुत्ता, बिल्ली, गाय, भैंस, बकरी, ऊँट और गधा। पांचमों, शिकारी ने हिरनी को क्या मारा? तो जवाब आवशे शिकारी ने हिरनी को गोली मारी। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે 22/7/2023ના રોજ હિન્દી અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે એટલે કે જે ઓરિજિનલ એકમ કસોટી લેવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે પીડીએફ છે તે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપર તમને મળી જશે। તો જરૂરથી ત્યાં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના, દરેક પાઠના સ્વાધ્યાયના, દરેક પાઠની સ્વાધ્યાયન પોથીના, દરેક પાઠની ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન ઉપરથી મેળવી શકશો। તો ખાસ તમારે આ જે એપ્લિકેશન જે છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ડાઉનલોડ કરી અને આ તમામ સોલ્યુશન જે છે એનો અભ્યાસ તમે કરી શકો છો। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ। એમાં પહેલો સવાલ, जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? तो जंगल में शेर, बाघ, हाथी, हिरन, भालू, लोमड़ी, सियार, खरगोश, बंदर आदि जानवर देखने को मिलते हैं। बीजो सवाल, हिरनी देखने में कैसी है? तो हिरनी देखने में मोटी ताजी है। तीजो सवाल, शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था? तो शिकारी मांस खाने के लिए हिरनी का शिकार करना चाहता था। चौथो सवाल, हिरनी कहाँ रहती थी? हिरनी जंगल में रहती थी। पांचमो सवाल, कौन कौन से साधनों से शिकार किया जा सकता है? तो बंदूक, धनुष, भाला, झाल आदि साधनों से शिकार किया जा सकता है। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3। એમાં પહેલું, आपको कौन कौन से पशु अच्छे लगते हैं? मुझे गाय, भैंस, ऊँट, बकरी, कुत्ता, बिल्ली आदि पशु अच्छे लगते हैं। बीजो सवाल, हिरनी के साथ कौन था? तो हिरनी के साथ एक छोटा शावक था। तीजो, शिकारी के पास क्या था? शिकारी के पास बंदूक थी। चौथो सवाल, शिकारी शिकार करने कहाँ गया? तो शिकारी शिकार करने जंगल में गया। पांचमो सवाल, हिरनी ने समीप जाकर शिकारी ने क्या देखा? हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक को जन्म दिया है। ત્યાર પછી ચોથું, शिकारी हिरनी को कहाँ ले गया? उत्तर, शिकारी हिरनी को पशुओं के अस्पताल में ले गया। बीजू, शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया? तो शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया। तीजू, पशु पक्षी के साथ हमें कैसा व्यवहार करना चाहिए? तो पशु पक्षी के साथ हमें दयापूर्ण व्यवहार करना चाहिए। चौथुं, जंगली प्राणियों के 5 नाम लिखिए। शेर, बाघ, भेड़िया, चीता और तेंदुआ। पांचमूं, हिरनी देखने में कैसी है? हिरनी देखने में मोटी ताजी है। ત્યાર પછી પાંચમું, એમાં પહેલું, कहानी में किस पशु की बात है? कहानी में हिरन पशु की बात है। बीजू, पालतू प्राणी के नाम लिखिए। कुत्ता, बिल्ली, गाय, भैंस, बकरी, ऊँट, गधा। त्रीजू, हिरनी को कहाँ पर गोली लगी थी? तो हिरनी को टांग पर गोली लगी थी। चौथो सवाल, हिरनी के बच्चे को क्या कहते हैं?
हिरनी के बच्चे को शावक कहते हैं। पाँचमું, हम इलाज के लिए कहाँ पर जाते हैं? तो हम इलाज के लिए अस्पताल पर जाते हैं। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, दिए गए वर्णों पर से एक एक अर्थपूर्ण शब्द बनाइए જેના કુલ 5 માર્ક્સ છે। તો જ પરથી બનશે જહાજ, પ પરથી પરિશ્રમ, મ પરથી મનુષ્ય, ન પરથી નગર અને ક્ષ પરથી ક્ષત્રિય। ત્યાર પછી બીજું આપણને આપ્યું છે ક પરથી કમલ, વ પરથી વન, શ પરથી શરીર, સ પરથી સમસ્યા અને લ પરથી લતા। ત્યાર પછી ત્રીજું છે ખ પરથી ખરગોશ, ચ પરથી ચમેલી, ડ પરથી ડકેતી, હ પરથી હસ્ત અને ન પરથી નદી। ત્યાર પછી ચોથું એમાં ગ પરથી ગજ, છ પરથી છત, ટ પરથી ટમાટર, જ પરથી જગમગ અને ભ પરથી ભગવાન। ત્યાર પછી પાંચમું ઘ પરથી ઘર, ધ પરથી ધજા, ર પરથી રથ, ફ પરથી ફલ, જ્ઞ પરથી જ્ઞાની। ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્न नंबर 3, दिए गए शब्दों का विरुद्धार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए જેના કુલ 5 માર્ક્સ છે। પહેલું છે દિન, દિનનું વિરુદ્ધાર્થી થશે રાત, તો ઉલ્લુ રાત में जागता है। બીજું છે દયાલુ, એનું વિરુદ્ધાર્થી થશે નિર્દય અને વાક્ય બનશે શોભા નિર્દયી है। ત્યાર પછી ત્રીજું છે બુરાઈ, એનું વિરુદ્ધાર્થી થશે अच्छाई, વાક્ય બનશે अच्छाई समाज में सभी के दिलों को छू जाती है। सुबहનું વિરુદ્ધાર્થી થશે શામ, वाक्य बनशे मीना शाम को बाग में जाती है, खुशનું नाखुश, रौनक ने पिताजी को नाखुश कर दिया। ત્યાર પછી બીજું એમાં આપણને આપ્યું છે થોડા, એનું વિરુદ્ધાર્થી થશે જ્યાદા, इन वस्तुओं को प्रयोग करने में ज़्यादा मज़ेदार लगता है। बीजू है निर्दयी, एनु विरुद्धार्थी थशे दयावान, तो हमें दयावान होना चाहिए। मरणनु विरुद्धार्थी थशे जीवन, वाक्य बनशे उसका जीवन दूसरों की भलाई करने में ही बीता। चौथुं है चिंता, तो एनु विरुद्धार्थी थशे निश्चिंत, तुम निश्चिंत होकर घर जाओ। नाखुशनु विरुद्धार्थी थशे खुश, तुम इतनी खुश क्यों हो। त्यार पछी त्रीजू है भलाई, एनु विरुद्धार्थी थशे बुराई, हमें किसी की बुराई नहीं करनी चाहिए। स्वस्थ, एनु विरुद्धार्थी थशे अस्वस्थ, अस्वस्थ होने के कारण वह परीक्षा नहीं दे सका। त्रीजू है खुशी, एनु विरुद्धार्थी थशे नाखुशी, बालक घोषित परीक्षा परिणाम से नाखुश था। चौथुं है बहुत, एनु विरुद्धार्थी थशे थोड़ा, तो वह थोड़ा थोड़ा करके बेहतर हो रहा है। पांचमું છે જન્મનું વિરુદ્ધાર્થી મરણ, जीवन मरण जिंदगी का पहलू है। ત્યાર પછી ચિંતાનું નિશ્ચિંત, तो तुम निश्चिंत होकर घर जाओ। रातનું विरुद्धार्थी दिन, वह पूरे दिन से काम कर रहा है। आकाशનું विरुद्धार्थी पाताल, सिया ने परीक्षा में उत्तीर्ण होने के लिए आकाश पाताल एक किया। ત્યાર પછી ચોથું છે अच्छा, એનું વિરુદ્ધાર્થી થશે बुरा, तो वह लड़का बहुत बुरा है। पांचमું છે ज्यादा, એનું વિરુદ્ધાર્થી થશે थोड़ा, वह थोड़ा थोड़ा करके बेहतर हो रहा है। पांचमું છે सुबहનું विरुद्धार्थी शाम, तो दादी शाम को मंदिर जाती है। जंगलीનું विरुद्धार्थी थशे पालतू, तो कुत्ता पालतू प्राणी है। तंदुरुस्तનું विरुद्धार्थी थशे अतंदुरुस्त, तो रौनक अतंदुरुस्त और सक्रिय जीवन जीने का आनंद लेता है। मरणનું विरुद्धार्थी थशे जीवन, वाक्य बनशे उनका जीवन दूसरों की भलाई करने में ही बीता। दिवसનું विरुद्धार्थी थशे रात, चांद रात में निकलता है। મિત્રો આપણે 22/7/2023ના રોજ હિન્દી અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે, જે આપણે વિડીયો તમે જોઈ રહ્યા છો, એની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ સોલ્યુશન જે છે એનો અભ્યાસ કરી લેજો। મિત્રો આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન લોન્ચ કરી છે, તેમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। જેમ કે દરેક પાઠની સમજૂતી, દરેક પાઠના સ્વાધ્યાય, દરેક પાઠની સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી આગળ प्रश्न नंबर 4, निम्नलिखित वाक्यों में से संज्ञा शब्द को रेखांकित कर नया वाक्य बनाइए। एમાં પહેલું ખાલી જગ્યા में हरियाली है तो जंगल, બીજું ખાલી જગ્યા દોડ रही है तो हिरनी, ત્રીજું ખાલી જગ્યા आ रहा है तो शिकारी, चौथું ખાલી જગ્યા सुंदर है तो फूल, પાંચમું ખાલી જગ્યા खा रही है तो गंगा। ત્યાર પછી બીજું ખાલી જગ્યા खेल रहा है तो वेदांत, બીજું ખાલી જગ્યા पढ़ रही है तो इला, ત્રીજું ખાલી જગ્યા खा रही है तो गाय घास खा रही है, चौथું खाली जगह भौंक रहा है तो कुत्ता, पांचमું खाली जगह उड़ रहा है तो तोता। ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા काला है तो कौवा, खाली जगह खड़ी है तो लोमड़ी, ત્રીજું ખાલી જગ્યા तैर रहा है तो कछुआ, चौथું खाली जगह दौड़ रहा है तो घोड़ा, પાંચમું सब खाली जगह जा रहे हैं तो अंबाजी। ત્યાર પછી ચોથું આપણે જોઈએ ખાલી જગ્યા गा रहा है तो लड़का, खाली जगह उत्तर में है तो हिमालय,
खाली जग्या है तो गुलाब सुंदर। चौथुं खाली जग्या मीठे है तो फल। પાંચમું ખાલી જગ્યા બેઠા હે તો શેઠ। ત્યાર પછી આપણે પાંચમું જોઈએ, आज खाली जगह है तो सोमवार। खाली जगह सो रहा है तो महेश। खाली जगह दौड़ रहा है तो गधा। खाली जगह बहुत लंबा है तो पेड़। खाली जगह तैर रही है तो मछली। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, निम्नलिखित वाक्यों को कहानी के घटनाक्रम में लिखिए। એમાં પહેલું, शिकारी हिरनी को जंगल में छोड़ आया, તો એ 5 નંબરનું વાક્ય થશે। બીજું, हिरनी जंगल में टहल रही थी, તો એ 2 નંબરનું થશે। ત્રીજું, शिकारी ने हिरनी पर गोली चलाई, તો એ 3 નંબરનું થશે। ચોથું, एक बहुत घना जंगल था, તો 1 નંબરનું વાક્ય થશે। પાંચમું, शिकारी हिरनी को अस्पताल ले गया, તો એ 4 નંબરનું થશે। ત્યાર પછી જોઈએ બીજું, शिकारी के मन में दया भावना आई, तो ये 5 નંબરનું થશે। शिकारी ने बंदूक से गोली चलाई, तो ये 4 નંબર। एक जंगल था, तो 1 નંબર। शिकारी ने हिरनी का पीछा किया, तो ये 3 નંબર। પાંચમું, शिकारी हिरनी का शिकार करने आया, तो ये 2 નંબરનું થશે। ત્યાર પછી ત્રીજું, शिकारी को पछतावा हुआ, तो 5 નંબર। બીજું, एक सुंदर जंगल था, तो 1 નંબર। जंगल में हिरनी शावक के साथ रहती थी, तो 2 નંબર। हिरनी शावक के साथ भागी, तो 4 નંબરનું વાક્ય થશે। અને શિકારીને હિરની પર ગોલી ચલાઈ, તો એ 3 નંબરનું વાક્ય થશે। ત્યાર પછી જોઈએ ચોથું, ઉસ જંગલ में एक शिकारी आया, તો એ 3 નંબર। બીજું, एक हरा भरा जंगल था, तो 1 નંબર। ત્રીજું, शिकारी हिरनी को अस्पताल ले गया, तो 5 નંબર। ચોથું, शिकारी ने गोली चलाई, तो 4 નંબર। પાંચમું, उसमें एक हिरनी रहती थी, तो 2 નંબરનું વાક્ય થશે। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની આજે જે ચેનલ છે તેના ઉપર 22/7/2023ના રોજ ધોરણ 6ની હિન્દી અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ PDFનો અભ્યાસ કરી લેજો। મિત્રો, ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDF આપણી આ એપ્લિકેશન ઉપર તમને મળી જશે, જેમ કે દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો, તો જરૂરથી ડાઉનલોડ કરી લેજો। પાંચમું છે, शिकारी ने हिरनी को वापस जंगल छोड़ा, तो ये 5 નંબરનું થશે। वहाँ एक शिकारी शिकार करने के लिए आया, तो ये 2 નંબરનું થશે। हिरनी घायल हुई, तो 4 નંબર। एक घने जंगल में हिरनी रहती थी, तो 1 નંબર। शिकारी ने हिरनी का शिकार किया, तो ये 3 નંબરનું વાક્ય થશે। મિત્રો, ગણિત વિષયની જે એકમ કસોટી છે એનું સોલ્યુશન પણ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે, તો જરૂરથી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો।